જો જાનું બરાબર વાત કરું કે નહીં, તું એને ફોન કરે કે નહીં. જો તારે માનવું હોય તો માન. અને છે ને હું સાચું કહું, સુનિલ જો ગુસ્સાવાળા છે. એને ઘણીએ તમારા બેની વાત કરું તો એ ગુસ્સે ચડી જાય. એમ તો એના નાનીમાં બીમાર છે, અમારા સગાઈનું ને, એટલે છે ને એ થોડાક ટેન્શનમાં છે. એટલે પછી છે ને હું તને વારંવાર ફોન કરું તો એને ગુસ્સો આવે. તું એને બેયને જેમ કરવું હોય એમ તું હું કરવાય કે એના બેયની વચ્ચે પડે છે. પછી તને ખબર ને એનો મગજ એક તો, એટલે પછી હું તને ફોન નથી કરતી. એ તો બરાબર, પણ મને મારે કેમ ફોન કરવો, પણ હવે શું કરવું મને નથી કંઈ સમજ જ નથી આવતી. નીસુ તું કંઈક ટ્રાય કર ને, તું કંઈક એનો પતો કર ને કે શું કરે શું નહીં. પ્લીઝ, એક તો તારી સગાઈ છે, મને ખબર છે તારે કામ છે, પણ તોય મને એમ થાય કે તું જરીક મારી મદદ કર ને પ્લીઝ. કેમ મારે તારી મદદ કરવી બોલ? હવે મારે ન મેળ આવે. મારે હું આટલી કામમાં છું ને, કોઈ 5 મિનિટ બેઠી તા તો જો હમણાં સુનિલનો કે ફોન આવશે, કંઈ મારી મમ્મી કંઈ કહે તો મારે કામમાં જવાનું છે. અમારે ઘણું બધું લેવાનું છે વસ્તુથી. સાચું કહું જાનું, હવે મારે કેમ મેળ કરવો? તો હું જઈને ફોન કરું બરાબર? તું કહેતી હોય તો હું ફોન કરું. હા, પણ તું મારું નામ ન દેતી કે જાનોએ કીધું છે. મારું તો નામ દેતી જ નહીં, ખાલી પતો કરતી શું કરે શું નહીં, બસ મારે એટલું જાણવું છે. હે, એની એના મમ્મીને હું વાત નહીં કરી હોય નીસુ, તું એમ કહે છે તો કરી જઈશે ને. મેં એટલી વાત કરી હતી એની મમ્મીને કરી દીધી, તો મેં આવી રીતે બન્યું એની મમ્મી નહીં કીધું હોય હું. હે, એ તો કીધું જ હોય ને. હવે જાનું એટલી વાત તો એને કરી, તો આ વાત તો એને કરી જ હોય, 100%ની વાત હોય. અને એના મમ્મીને કીધા વગર રહે નહીં, ગમે એ હોય એના મમ્મીને વાત કરે 1, 2 ને 3, નાની વાત હોય કે મોટી વાત હોય, એ ઘરવાળીને ન કહે. બાકી એને તો પહેલેથી છેલ્લે માંડી સુધીને બધીને વાત કરે. મારે તને શું કહેવું, હવે પછી એ બધા એવા જ હોય, તું વાત જવા દે. પછી એમાં એવું છે, અમારે એમ જ છે સુનિલ, વાત જવા દે. એને શું કર્યું એ રિંગ માટે થઈને મને એટલી હેરાન કરી. મને ડાયમંડવાળી ગમતી હતી. આ તો તને આવી બધી વાત ન કરાય અત્યારે, પણ તોય હું મારાથી થઈ ગઈ એટલે કરું. તો કે ના, મારા સાસુ કે ઓલી જ રિંગ લેવાની છે. મેં તો કાંઈ વાંધો નહીં. પછી મેં ખોટું હું પસંદ જ ન કરી. હવે એમાં દીકરો જાય જેમ લેવી એમ લે, બરાબર ને? કે મમ્મી કીધું એમ જ લેવાની છે. મેં તો તમે લઈને લઈ આવજો, જાઓ. ઓહો, એવું છે, સાચી વાત છે. બધા એ જ હોય, શું કરવું, એનું જ મહિના રાખે, આપણું તો સાંભળે નહીં. લે, મને જ વિચાર થાય કે આટલી વાત એને મમ્મીને કીધું ત્યાં એવું થયું ને, મને ગુસ્સો આવ્યો ને અમારી બેની વચ્ચે રાખ્યું હોત તો એને હું મમ્મીને કહેવાની જરૂર હતી. કાંઈ વાંધો નહીં, હવે તું ઉપાધિ ન કર, બધું થઈ જાય. જો હવે તું મારી તો જોવે છે ને, હે, મારી તો સગાઈ થવાની છે. હવે એ કેમ મારે અત્યારથી કરવું પડે, હે? અને તને તો ખબર એનો મગજ, શું કરવું મારે પણ. એ તો સાચી વાત. પ્લીઝ તું જઈને પતો કરને ક્યાં છે, શું છે, કઈ હાલતમાં છે, શું કરે છે. મને થોડું ગભરામણ જેવું થાય છે, ગમતું નથી. વાત નથી થઈ કેટલા દિવસ થયા. પ્લીઝ નીસુ, તો એટલી મારી મદદ કરી દે ને. હા પાકું, બસ હું છે ને હમણાં ફોન કરું, તું ઉપાધિ ન કર. હા, હમણાં જ હું ફોન કરું. થેન્ક યુ નીસુ, પણ મારું નામ ન દેતી, ખાલી એટલું બી કે કર કે ક્યાં છે, શું કરે છે, તો મારા મગજને જરીક શાંતિ થાય. ભલે હું એને ફોન નથી કરતી, પણ દિલથી તો મને એમ થાય ને કે ના, એ મારા છે. હે, હા, તો તને દિલથી થાય તો ફોન કરી લે ને તું જ. હું કરવા જાનું, એ પછી ગાઢકનો હેરાન થાય છે. લે, હું એમ નથી કહેતી એ હાચો તું હાચી, બે હાચા. પણ છે ને હાજુ કહું, આડે ઓલે ચડી જાય ને તો તું હેરાન થઈ જાય. સો જાનું, પ્લીઝ તું જ ફોન કરી લે બેન. પ્લીઝ નીસુ, કર દે ને એકવાર ફોન, તારી ભલાઈ. બસ પછી તને નહીં કહું, ખાલી એકવાર પૂછી લે પછી મને કે શું કરે શું નહીં. સારું, બસ તું માનીશ નહીં, બસ હું તારી વાત માનું છું. સારું, લે હાલ હું ફોન કરી લઉં વહેલો, અને પછી છે ને મારે કામ છે. હો, બરાબર ને? હા બેન, ભલે. સારું, હાલ મૂકું. હો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હાલ હું એને વાત કરી લઉં હમણાં. હા, જાનું ખબર નહીં મારે શું કરવું, એનું અમારે રાખવું પડે. જોઈ ક્યાંય છે કેમ ખબર પડે. હાલ એને ફોન કરીને પૂછી લઉં. બા, અહીં હોઈ જાઓ બિસાડા, હાલી ન થતા નહીં, અહીં હોઈ જાઓ. ઓય મારી રે, કોળતા જેવી ને એવી દુખે હો. 2 દિન હોતી હાવ. ઓહો હો, બહુ દુખે છે બા કોળ. એકદમ દુખતી આપણે એ પ્રમાણે જઈએ દવાખાને. હા કે ના રે માં, એ તો 2 દી આપણે હમણાં આવ્યા જ હતી ત્યાં દવાખાને. હવે હું દવાખાને જઈ, બોલતી ની છોકરી ઉપર છે કારણ વગરની. તું કઈ કહેતી નહીં દવાખાનાનું. સુનિલનો મગજ જોયો ને, કંઈ બોલતી નહીં. બા, બેન કેવા સણકા ભણકા કરે, હા બહુ સણકા ભણકા કરે. આવ્યા ભેગા કઈ મેં સડી ગયા. મને કે જાઓ તમે, કે બાને લઈ જાઓ હાથ પકડીને, કે હું હવે થાકી, કે મારે બીજા ઘણા કામ હોય. બા આવીને ત્રત નેરી હામેણી લીધી ન, થેલિયું સાઈડમાં મૂકીને હમું કરે. આપણે એમ કંઈ કરવા લાગીએ તો સીધા માથી માં ભડભડ કરે, માથી માં કરે. બા બહુ સ્વભાવ ઓલો છે.
શેતીમાં બહુ જ છે મને સીનતી હતી ને તે હું અહીંયા તે દી જો અહીંયા જ લંબાણી હતી હું આવું એટલે આ રૂમમાં જોઈ તો પછી મને કે બા આમ કરી નાખજો ને આમ કરી નાખજો ને આમ કરી નાખી પછી નાતા ન પડે આપણે કામ હાટું આવ્યા હોય તો બેન મને ચક્કર આવે હું કહું બેન તું મને મૂકીને જામાં માની નહીં જોજો બે દી આપણે પછી ઓલું કરવું પડ્યું ને અરે બા આવ્યા ભેગા ભડાભડી કામ કીધી ભડાભડી આપણે થાકી હું ખોટું હું આવી વાત થાકી છે એમાં તો અહીં શું કરું હવે આપણે 2-4 દિવસ સેજ કાઢવા જ પડીએ હે એટલે તોલો ન આવે હારું હું તો એમ કહું બેન ભાઈ પાછા ઓલા કરી નાખે એમ છે ને પાછું એમ કે બા તમે લીધી હોય ને વસ્તુ પાછી ઠેકાણે રાખવી હોય કે મને જ્યાં ત્યાં ન ગમે કે હા કંઈ નહીં હું બા મને તો આપણી કંટાળો આવવા મેં કદાચ દવાખાનું સારું હતું વાત થાય હાવ કેવા છે હાવ મને તો કંઈક મગજ મારું ને બા કેવા સુનિલને ઘણીએ પૂછે કેટલા રૂપિયા થયા હે તો ઓલો કહેતો નતો સુનિલ તોય કેવું પૂછી લીધું અંતે કે કેટલા રૂપિયા થયા હા શું ભાઈ તો સુનિલે ન કીધું 7,500 થયા 7,500 કા તો બા આપણે દઈ દેવા પડે ને આપણે ન સારું લાગે દીકરીને રાખીએ આપણે કંઈ થોડું રાખીએ એમ કરીને પૂછતા હતા આપણે સામું એટલે હું આપણે એને રૂપિયા દઈ દઈએ ને આપણે થોડા ન કરી રાખ્યું હે આપણે એનું સેન ન આપણે તમે કેટલી મોલી કરી કે સેન લઈ આવીએ સેન આપણે તમે રાખો છો પણ એ જો જરા એવું નથી કરતા તારી હાસી વાત છે પણ હવે શું કરવું બેન આપણે થોડા કંઈ રૂપિયા રાખીએ મારા પાસે પૈડામાં હું દઈ દઈને તું ઉપાધિ કરમાં આપણે દઈ દે હું રૂપિયા ના રે ના હું થોડી રાખું કંઈ ના રે દીકરીને થોડું રખાય ન કરે એને એમ કે બા નહીં દે બા તો દઈ જ દે ને બા અહીં પડી કે વાં પડી તો રૂપિયા દેવા જ પડત હે મારે કંઈ થોડું ઓલું થાય એટલે કહું છું ને બા અને એમ દઈ દેવાય વેલેરા પૈસા હું તો હાસી વાત કરું ના રે ના સુનિલ પાછો કેવો છે મગજનો તાળો બાપા હગાઈ થઈ જાય એટલે બસ બાપા આનો તો બહુ મગજ છે હો કોક કેવો મગજ છે સાચી વાત છે તારી બાપા બહુ તામસી છે મા દીકરો ને ત્રણે એવા બહુ રે તો હારું મન તો એવી સાથ થાય બહુ ન રે મામા હરખી રાખે તો રે આમ કામ કર્યા રાખીએ ને તો ક્યાંય નહીં આમાં મેળ આવે એને હે બહુ ને કેમ કામ ન સીંધાય માને સીંધીએ ને ભાભીઓને સીંધીએ એમ હે હા શું કહું હું તા બાઈનો ગાડીમાં જ હાવ વર્તી ગઈ હતી રૂપિયા કેટલા દીધા ને આમને તેમને કેવા બોલતા હતા ઓર માં તા ઘેર આવ્યા ને તો બાઈનું ખોલ્યું તા સીધું મને કે ભાભી હું કહું આને કે હાથ પકડીને બાને લઈ જાવી કે ને હું મારું કામ કરવા માંડું એ વાસે બા લો હું કામ કરવા જાઉં ને મને કહું હાથ પગ ધોઈને તમે બધું ઓર જોઈ કે એમાં દવાખાને ગયા હોય એમ કંઈ વસ્તુ ન હતા મેં તો હા એમ કહું બેન એમ કંઈ નહીં અડી એમ કહું ને કે બાને હાથ પગ ધોવરાવજો તમે બિચારા માન થઈ કાઢી હાથ પગ પછી ધોઈ લેજો બા ગરમ પાણી વગર કેમ હાથ પગ ધોવો ના રે ના એમ નથી ધોવા તમે હું એમ કહે ને તો એમ કે હાથ ધોયા મેં હો હાસું ન કહેતા હું હમણાં ધોઈને જાઉં હવે કંઈક કરવા લાગુ ન પાછા રાયડો નાખીએ હા તી તું જા માં ન વરી એવું પડીએ ને પાછી તો ક્યાંય ના નહીં જા હું હુતી ત્યાં કહે તું કઈ કામે હાથ પગ ધોયા હો તું ધોઈને જાજે વરી પાછી વર્તી જાહે માં હા એ ગમે શોખીન છે અમે તો સોખાઈ જ જોઈએ ઘરમાં કે સોખાઈ ન હોય તમને ન ગમે એ તો અમને બધું ગમે ગઈ છે માંદા નથી પડતા હે એમાં મારે બહુ સોખાઈ રાખીએ બહુ માંદા પડી અમને આમ છે ને અમને ઓમ છે ને તમને તેમ છે ને હાસી વાત છે માં કોઈ વાંધો નહીં જા માં દીકરી હવે તું છે ને ઓલું એની મદદ કર હો હા બા હું જાઉં હો ભાભી હાલો આવું જો રાઈડ પડી 1 મિનિટ ઉભવાઈ નહીં હતી બેહવાતા હું એ આવું છું બેન હું બાને છે ને અહીં હુવડાવતી હતી હાથ પગ ધોયા હતી પછી વળી લપટીને પડે તો એટલે ત્યાંથી હું હાથ પકડીને હુવડાવ્યા બિસારી મારી બહુ બિસારી આના કરતાં જ મારી બહુ સારી છે મારી દીકરી કરતા હતા હવે નાઈ ધોઈ ફ્રેશ થયો હવે કંઈક મજા આવે છે હા થાયકો એવો થાકી ગયો ને આ બધાને ઓલામાં હવે કંઈક ગમ્યું એમ થાય કે આઈસ લા 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 साथिया तूने क्या किया बेलिया ये तूने क्या किया यूं ना कभी करना इंतजार मैंने किया है तुमसे प्यार इतना करो ना मुझे प्यार ला 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 જોતા મમ્મી ભર ઠામડા પાણી ઢોરે ને કેવો અવાજ કરે હખ ન તા બેને હાવ હા નિશુન ફોન તો કરું હું કરે હું કર્યું પછી વીટીનું જાય ક્યાં વ્યસ્ત આવે છે આનો ફોન ક્યાં વાતું કરતી હે કયું નો ફોન વ્યસ્ત આવે કયું નો હાલ પાછો લગાડવા દે જોઈએ ચાલુ છે કે બંધ ઘડી વ્યસ્ત આવે ક્યાં વાતું કરે કયું ની વ્યસ્ત હે કયું નહીં ક્યાં વાતું કરે ફોન ઉપાડે એટલી વાર હે હરખીની લઈ લઉં હમણાં ક્યાં વાતું કરતી હશે ઓલી એ રે હે જાનું ઓલી કેવી જયા રે એનું મેટરમાં એમાં ઊભી રહી હશે પોતાનું કામ છે એ નથી કરતી ફોન ઉપાડે ને વ્યસ્ત આવે કયું નો ફોન વ્યસ્ત આવે ક્યાં વાતું કરતી હે ફોન આવે એટલી વાર હે હરખી લઉં ક્યાં તો એટલી વાર વાતું કરે છે મારી યારે તો કોઈ દી એટલી વાર વાત નથી કરી સની હા મામી બોલો
અને એક ચૂડોરા કાઢે ખીજમાં લાગે. હાલ શાંતિથી પૂછું ન કે મને ઉધડી લઈ લે હમણાં. બોલો મામી, શું હે? સુનિલ, તાર મમ્મી પૂછે છે કેવાનું શાક કરું, એ કે ઓરાન રીંગણું પડ્યું તો એ કે કરી નાખું. તો મને કે તમે પૂછી આવો ને, મેં તો હાલો તો પૂછતી આવું. તો ભાઈ હું શાકમાં ખાવું તો હું કહું હા તો બનાવી નાખીએ. મમ્મીને ખબર છે કે અટાણે મને બહુ ન શાક મેળાવે હે, એટલે મમ્મીને કહો કે તમને જે મન થાય ને કરી નાખે, કાં સેવ ટમેટા કરી નાખો, જે શાક હોય હાલીએ. એટલી બધી હું પૂછવાનું હોય એમાં મામી. ના ના તારી મમ્મી કે પૂછી આવો એટલે મેં કીધું કાલે પૂછતી આવું. થઈ ગયો નેવરો નાઈ ધોઈને કાં હાવ ફ્રેશ થઈ ગયો, થાકી ગયો હે કાં સુનિલ હમણાં તો હાવ? અરે થાકવાને તો વાત પૂછો મામી, હમણાં આમ નામ હે નાની માની વાહે બધું આમ નામ કંટાળી ગયો. હવે તો હું થાકી ગયો, હગાઈનું કામ પતે ને એટલે પૂરું હાવ એવો થઈ ગયો. ન તું આ ઓફિસે જઈ શકતો પપ્પા ભેગો, પપ્પાએ નીકળી ગયા, કંઈ કામ હતું ફોન હતો, એ રાડું દેહે આવીએ એટલે. સાચી વાત છે તારી. તે હું તો કહું કે હાલ પૂછતી આવું. સારું લે તો રોટલી ખાવી કે રોટલા કે એ પૂછતા હતા તો હું એ ભેગું પૂછી લઉં. નહીં હો, મમ્મીને કહેજો અટાણ રોટલો બોટલો ના હાલે, આપણે ખાલી રોટલી જ હાલીએ, સેવ ટમેટાનું શાક. નાની માને ખીચડી ખાવી હોય તો કરી દેજો, બાકી આપણે નહીં હાલે, મમ્મીને કહી દેજો બરાબર ને. અને મમ્મીને કંઈ ઠાંબડાને ધીરે પસાડો, આ બધો અવાજ કરો તે આવ્યા ભેગો. હા એવા ભેગા કઈ મેં ચડી ગયા તાર મમ્મી. ત્યાં સીધું બાયણું ખોલ્યું, ત્યાંથી કામ ઉપાડી લીધું, હાવણી જ ઉપાડી. પેલા બેન આ બધું ત્યાં કરી આવું, કામ બધું ઠેકાણ પાડી લઈ તો ના કચરો વારતી થાય કે કયું ન હવાનો કચરો નથી વાર્યો, તો એ બધું કરે ને હું બાને હાથ પગ ધોઈને પછી ત્યાં હુરાઈ કે તમે હુરાઈ ગયો. તે બા જો હુતા છે ને ખાવાનું હવે એમ કહું તો રોટલા કરવા તો હું બે કરી નાખો ને, રોટલી કરવી હોય તો તને જો મારા હાથની ભાવે તો કરી નાખો, ભાવી ને? હા હાલ હે કંઈ વાંધો નહીં, કરી નાખો ને. સારું લે તો હાલ હું કરી નાખું અને પછી તમે શું કહેવાય જમી લેજો બરાબર, થાય કહો હે? હા વાંધો નહીં મામી, હવે હા જાઓ કરી નાખો. હા ભાઈ મારી ભાઈનું તો ડેન્જર મગજ છે. મગજ એક તો ગયેલો હોય ને પાછા મામી ઉપરથી બળ 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 બંધ ન થાય. પાછી એક વાત પૂછવા આવ્યો હોય પૂછીને વયું જવાનું હોય ને, આ ખાવું ને ઓલું ખાવું. મમ્મીને ખબર તો હે કે અટાણે શાક રોટલી સિવાય હું કંઈ જમું જ નહીં. પાછા તો બધા એવા એકથી એક ચડ્યા હતા કે એને આમાં કેવું કંઈ ખબર નથી પડતી, મગજ ખાઈ જાય કારણ વગરનો આપણો. હજી ફોન ના આવ્યો, વ્યસ્ત હે ને હજી આજ કરવો જ નથી, કંઈ એનો ફોન મુકાઈને કંઈ મારી યાર વાત કરે.